ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। कठोपनिषद अध्याय 1 वल्ली 3 मंत्र 15 एक वार पुनः उच्चारण थशे અને ત્યારબાદ તત્વની ચર્ચા માટે પ્રસ્થાન કરવામાં આવશે. अशब्दमस्पर्शम् अरूपमव्ययम् तथा रसम् नित्यमगन्धवच्चयत अनाद्यनन्तम् महतः परं ध्रुवम् निचायतन्मृत्यु मुखात् प्रमुच्यते. અનાદ્યંતમ મહત પરમ ધ્રુવમ એના ઉપર ગયા વખત આપણે ચર્ચા કરતા હતા. મારી સામે જોવાનું બધાએ. આ પાણીનો ગ્લાસ દેખાય છે બધાને? આ શું કરવા દેખાતો હશે? પાણીનો ગ્લાસ દેખાય, તમે કહ્યું તો આ દેખાય શા માટે? જો આ સફેદ રૂમાલ દેખાય છે. હા, તો કેવી રીતે દેખાય છે? દેખાય છે ખરો, કબૂલ. તો આ રૂમાલ છે એટલે દેખાય છે કે તમને ભગવાને આંખ આપી છે એટલે દેખાય? જો આપણે, હું તમારી સાથે વાર્તાલાપ કરું તમને સરળતાથી સમજાઈ દઉં એટલા માટે. જો ગ્લાસ દેખાય છે, હા. રૂમાલ દેખાય છે, હા. આ રૂમાલ છે એટલા માટે દેખાય છે કે તમને ભગવાને આંખ આપી છે એટલા માટે દેખાય? સરસ. આંખ આપી છે એટલે દેખાય છે. તો મળદાને આંખ હોય છે, મળદું કેમ જોતું નથી? તો તમે જવાબ આપ્યો છે એટલે હું પૂછું છું. તમે મને એવું કીધું કે આંખ છે એટલે દેખાય છે. મળદાને આંખ છે, એ કોઈ આંખ અને બીજું હોય વિઝન. આંખ છે એટલે દેખાય છે એવું નહીં. દ્રષ્ટિ. આંખ તો મળદાને પણ હોય અને એને કહેવાય ઇન્દ્રિય ગોલક. બે આંગળી આમ કરીને આમ આમ કરશો ને તમે ગોળ રાઉન્ડ છે આ રાઉન્ડ. અને એની અંદર એક ઇન્સ્ટ્રુમેન્ટ જે જોવાના કામમાં આવે માટે. દૂરની વસ્તુ નજીક જોવી હોય તો શું જોઈએ? દૂરબીન. પણ દૂરબીનને આમ કરીએ કે લે જો, તો દૂરબીન જોઈ શકે? ના જોઈ શકે. દૂરબીનની પાછળ એક આંખ જ માત્ર નથી. આઈ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ, જેને ઇન્દ્રિય ગોલક શાસ્ત્રમાં એવું નામ આપવામાં આવેલું છે. ઇન્દ્રિય ગોલક હોય, સામે વસ્તુ હોય, તો પણ આંખ તો જડ છે. તમે જો મને એવું કહેશો કે આંખ જુએ છે તો હું એવું કહીશ તો મળદું જોઈ શકે. પણ આંખ જડ છે. આંખમાં ચેતનતા, ચૈતન્ય કોઈ પ્રદાન કરે અને એ આત્મા. અવેરનેસ ઓર કોન્શિયસનેસ, અથવા જેને આપણે ચૈતન્ય કહીએ છીએ, ચેતના, એ આત્મા દ્વારા આંખને મળે છે, માટે આંખ જોઈ શકે છે. પણ એવું હોય સામે દ્રશ્ય ના હોય તોય ના દેખાય. દ્રશ્ય જોઈએ, દ્રષ્ટા જોઈએ. દ્રષ્ટા એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિય ગમ્ય જે કહેવાય,
એ પાવરફુલ યંત્ર જોઈએ, મોતિયાવાળું ના જોઈએ. એવી સારી આંખ હોય પ્લસ સમથિંગ મચ મોર દેન દેટ, એને આત્મા ચૈતન્ય પ્રકાશ આપે એટલે આપણે જોઈ શકીએ. એક હોય પ્રકાશક અને બીજી વસ્તુને કહેવાય પ્રકાશ્ય. આ રૂમાલ આંખ દ્વારા દેખાય છે, આ શું છે? પ્રકાશક. લીમડો પ્રકાશક, પ્રકાશ્ય પેલો પુલ નર્મદા નદી, પ્રકાશ્ય આ બધું શું કહેવાય? પ્રકાશ્ય. શ્ય. એટલે પ્રકાશિત થયેલી, સાદી બીજી ભાષામાં જણાયેલી વસ્તુ. અને પેલો જાણનાર એકલું દેખાય છે એવું નહીં. જો આ સામે કંઈક છે, કંઈક છે, શું છે ખબર નથી, કંઈક છે. that is known as sensation plus meaningful suggestion equal to perception. અર્થાત પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન એટલે, અને પ્રત્યક્ષીકરણનો સિદ્ધાંત એવો છે, બરાબર સમજો ભાઈ, કે પહેલા સંવેદન થાય. કોક ઊભું છે ભાઈ, કોણ છે? એટલે કોક ઊભું છે તો ખરું, પણ ઓળખાતું નથી. એટલે જરા નજીક આવે ને ભાઈ, અરે હવે હવે ખબર પડી. અથવા દેખા કોણ છે ખબર નથી, હવે ખબર પડે. હા, અરે રમેશભાઈ, ઓળખી નાખ્યા મેં. રમેશભાઈ એ પ્રત્યક્ષીકરણ. રમેશભાઈ, દેર ઇઝ પરસેપ્શન. પહેલા કંઈક છે એવું તો હતું જ, પણ આપણે ઓળખ્યા નતા. એટલે ઓળખાણ કરવા માટે મિનિંગફુલ સજેશન. સેન્સેશન એટલે સંવેદન વત્તા ભાવ ભરાવ સૂચન બરોબર પ્રત્યક્ષીકરણ. એક આ સિદ્ધાંત પરસેપ્શનનો તમને ગુજરાતીમાં સમજાવું છું ટૂંકમાં. હવે મારી સામે જોતા રહેજો તો આજે મોટી વાત પકડાઈ જઈ છે. ફરીથી એકવાર, સ્ટીલનો ગ્લાસ છે એટલે આ પ્રકાશ્ય વસ્તુ કહેવાય. સફેદ રૂમાલ છે, પ્રકાશ્ય કહેવાય. એટલે પ્રકાશક ના હોત તો આ દેખાત નહીં. આટલી વાત પકડાઈ ગઈ છે. હવે સાંભળજો, જે બીજા દ્વારા પ્રકાશિત થાય છે અથવા જે અન્ય દ્વારા કોક દ્વારા જણાય છે, અત્યારે આત્મા કે ચૈતન્ય વાત ભૂલી જાઓ, પણ કોક દ્વારા જણાય છે. અથવા મારી પાસે તો મોબાઈલ નથી ભાઈ. મોબાઈલમાં પેલી બેટરી હોય ને, મોબાઈલમાં હવે તો લાઇટ આવે છે ને, અથવા બેટરી તમારી બેટરી દબાવો એટલે સામે લાઇટ આવે. એટલે બેટરીનો પ્રકાશ જેના પર પડે એ શું કહેવાય? પ્રકાશ્ય. અને બેટરી શું કહેવાય? પ્રકાશક. આટલું પકડે ગયું. એવી રીતે આત્મા હોય તો આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, નાક સૂંઘી શકે, જીવવા સ્વાદ લઈ શકે, ત્વચા સ્પર્શનો અનુભવ કરી શકે. આટલું પકડાયું તમને? આત્મા પ્રકાશક અને પેલું બધું શું કહેવાય? પ્રકાશ્ય. આટલું બરોબર સમજી ગયું પાક્કું? તો હવે મારે વિષય પર આવું છું. આ બેકગ્રાઉન્ડ પછી પહેલાં પણ તમને સમજાવ્યું કે સિદ્ધાંત એવો સિદ્ધાંત છે ફિગર એન્ડ ગ્રાઉન્ડ. ફિગર સ્પષ્ટ સમજવા માટે ગ્રાઉન્ડ કેવું છે એ આપણને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ બ્લેક બોર્ડ, તો બ્લેક બોર્ડ છે એ બેકગ્રાઉન્ડ કહેવાય. પણ વ્હાઇટ ચોકથી લખો તો અક્ષર ઉપસી આવે. બ્લેક બોર્ડ ઉપર બ્લુ ચોકથી લખો તો સરખા વંચાય નહીં. એને સાયન્સની ભાષામાં કહેવાય છે ક્રોમેટિક એક્રોમેટિક. એટલે એની વિરુદ્ધની વસ્તુ એના ઉપર હોય તો સ્પષ્ટ દેખાય. અર્થાત બ્લેક બોર્ડ ઉપર વ્હાઇટ ચોક જોઈએ, બ્લેક બોર્ડ ઉપર બ્લેક ચોક ના જોઈએ. અને જો બ્લેક બોર્ડ વ્હાઇટ હોય
તો કાળો ચોક જોઈએ. હવે સમજો, તમે જેના પર લખો છો ને એ સફેદ કાગળ છે, એટલે પેન્સિલ કેવી છે? કાળી. એટલે અક્ષરો ઉપસી આવે છે. આટલી વાત પકડી ગઈ. હું ધીરે ધીરે આગળ જઉં છું. મેં બેકગ્રાઉન્ડ કહ્યું કંઈક સમજાવવા માટે કે પ્રકાશ્ય અને પ્રકાશક. હવે બેકગ્રાઉન્ડ પછી હું મુખ્ય મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરું છું. સમજાયો તમારો બેડો પાર. એવો શબ્દ મહત પરમ, મહત એટલે જેને મહત તત્વ કહેવામાં આવે સંસ્કૃતમાં ને શાસ્ત્રની ભાષામાં, એટલે એને કહેવાય પારિભાષિક શબ્દકોશ. ઇટ ઇઝ ઈચ એન્ડ એવરી સાયન્સ હેઝ ઇટ્સ ઓન ટેકનિકલ ટર્મિનોલોજી. આ ટર્મિનોલોજી ખબર ના હોય તો તમે આગળ વસ્તુ સમજી શકો નહીં. ફોર એક્ઝામ્પલ, મારી સામે જોજો, આલ્ફા, બીટા, થીટા, ડેલ્ટા. હવે હું બધું બોલી તો ગયો, પરંતુ અમુક સાયન્સ સમજવા માટેના આ બધા પારિભાષિક શબ્દો છે એ તમને ખબર હોવી જોઈએ. આપણી અંદર જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે એક એનર્જી ઉત્પન્ન થાય. એ એનર્જી આંખે દ્રશ્ય નથી, જેમ બીજી ઇલેક્ટ્રિસિટી દ્રશ્ય નથી. રમેશભાઈ ઊંઘશો નહીં, જાગી જાઓ, આંખો બંધ કરીને નહીં સાંભળવાનું. હવે જ્યારે આપણે ધ્યાન કરવા આંખો બંધ કરીને બેસીએ ત્યારે એક જાતની શક્તિ ઉત્પન્ન થાય, એનર્જી. હવે પાછું બેકગ્રાઉન્ડ આપી દઉં. કેમ ઉત્પન્ન થાય? કારણ કે બીજી બધી ઇન્દ્રિયો કામ કરતી નથી. જો બેટરીમાં દબાઈએ, સેલ છે એટલે લાઇટ આવે છે, પણ આમ દબાઈ નાખો અને આમ બધું હોદ્યા કરો. હવે હું પૂછું છું, સેલ વપરાય કે નહીં? વપરાય ને? પણ બટન પાછું ખેંચી સેલ વપરાય? સેલ વપરાય એટલે સ્ટોર થાય કે નહીં? થાય ને. હવે જોજો, તમે જ્યારે ધ્યાન કરવા બેસો તો તમને શું કહેવામાં આવે છે? આંખો બંધ. એટલે આંખો બંધ એટલે શું? એક શાસ્ત્રની ભાષા છે. આંખો બંધ એટલે આંખથી રૂપ જોવાનું નહીં. અને આંખો બંધ એવું કહ્યું, એનો મતલબ કાનથી બીજું કંઈ સાંભળવાનું નહીં. એનો અર્થ શું કહ્યું? ત્વચાથી કોઈને સ્પર્શ કરવાનું નહીં. એટલે તમને અલગ અલગ જુદા જુદા બેસાડવામાં આવે છે. પછી આંખો બંધ એવું કહ્યું ને, એનો અર્થ એમ પણ થાય કે નાકથી કંઈ સૂંઘવાનું નહીં. અને જ્યારે તમને ધ્યાન કરવાનું કહેવામાં આવે ત્યારે સામે ડીશ નથી મૂકી રહી હતી કે ગોટાને ભજીયા ખાવ એવું. એટલે ખાવાનું નહીં. એટલે રસના, હવે સાંભળજો, સાંભળશો તો પકડાશે. જીભ સ્વાદ લેતી નથી, અને જીભને સ્વાદ લેવા માટે એનર્જીનો ઉપયોગ કરવો પડે. એનર્જી બચી ગઈ કે નહીં? ત્વચા સ્પર્શ કરતી નથી, એનર્જી બચી ગઈ કે નહીં? નાક સૂંઘતું નથી, એનર્જી બચી ગઈ કે નહીં? એટલે બધી ઇન્દ્રિયો કામ કરતી નથી. એટલે જે એનર્જી છે એ સ્ટોર થયેલી છે. એટલા માટે તમને એક જ વસ્તુ કહેવામાં આવી, આંખો બંધ. પણ તમે એકબીજાને અડો નહીં, એટલે કે ફિંગર્સ ઇન્ટરલોક, એટલે આમ કરી અને આમ પછી ખોળામાં મૂકી દો, આમ બેસાડવામાં આવે. હવે જો બીજી બધી ઇન્દ્રિયોને બંધ કરી દેવામાં આવી એટલે એનર્જી તો વપરાતી જ નથી ભાઈ. એનર્જી વપરાય નહીં. એટલે એ એનર્જી જે છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવામાં આવે, વિચ ઇઝ નોન એઝ આલ્ફા વેવ્સ. એટલે આ મેં તમને ટેકનિકલી થોડું સમજાવ્યું કે આલ્ફા એટલે હું. હવે મુખ્ય વાત ઉપર ધીરે ધીરે આવું છું. હંમેશા બેકગ્રાઉન્ડ ક્રિએટ કરવામાં સમય જાય. એટલું તમને પકડી જશે તો બધું પકડાઈ જશે. વન્સ અગેન, દેખાય છે આ એટલે આ લીમડો છે, જાળી છે, પંખા છે, આ બાટલી છે, આ રૂમાલ છે, ટેબલ છે. દેખાય તો કાંઈ એ બધું પ્રકાશ્ય કહેવાય. જે બીજા દ્વારા પ્રકાશિત થાય એ પ્રકાશ્ય, અને જે પ્રકાશિત કરે એ પ્રકાશક. હવે મેં પહેલો જ પ્રશ્ન કરેલો, આંખથી આ રૂમાલ દેખાય છે? તમે બધા કીધું આ રૂમાલ છે એટલે નહીં, આંખ છે એટલે પણ નહીં. રૂમાલ પણ છે, આંખ પણ છે, અને આંખ જડ નથી, એને ચેતનતા પ્રદાન કરવામાં આવી છે આત્મા દ્વારા. શાસ્ત્રની ભાષામાં એને કહેવાય કે એને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે આત્મા.
સત્તા મીન્સ એક્ઝિસ્ટન્સ. આ રૂમાલનું અસ્તિત્વ છે, એક્ઝિસ્ટન્સ. પણ અસ્તિત્વ તો છે એટલું જ નહીં, પણ એ મને જણાય છે કે ખાદીનો સફેદ રંગનો આ રૂમાલ છે. સ્ફૂર્તિ એટલે સત્તા અને સ્ફૂર્તિ, એક્ઝિસ્ટન્સ એન્ડ અવેરનેસ, આ આત્મા દ્વારા આ રૂમાલને મળ્યું. સાંભળજો, જે પ્રકાશ્ય વસ્તુ હોય, બીજાના પ્રકાશથી પ્રકાશિત હોય, વન્સ અગેન, તમારી સમજ માટે આ શું છે? રૂમાલ. બોલો બધાય. આ આત્મા તો, અને હું જીવતો છું એટલે ખબર પડી ને. એટલે જો મારા દ્વારા આ પ્રકાશ્ય હોય તો એ આ વસ્તુ પ્રકાશકને કેવી રીતે જાણી શકે? જો આ સિદ્ધાંત સમજાવું છું. પ્રકાશ્ય હોય ને એ પ્રકાશકને જાણે. અરે એની પાસે સત્તા નથી, એ કહેતો નથી કે હું ખાદીનો સફેદ રંગનો રૂમાલ છું. મારી સામે જોજો બરોબર. આ લીમડો કહે છે કે હું લીમડો છું. કોણ કહે છે લીમડો? તમે કહો છો. સારું, મને કહો, પૃથ્વી ત્રિકોણ છે કે લંબચોરસ છે? પૃથ્વી કેવી છે? તમારા પર ટેલિફોન આવે પૃથ્વીને હું ગોળ છું એમ તો કેવી રીતે કીધું તમે? સમજાય છે? જે બીજા દ્વારા પ્રકાશ્ય હોય એ પ્રકાશકને જાણી શકે નહીં. તમારા આંખ છે કે નહીં? આ કે ના? અલા આ કે ના? તમારે આંખ છે, આંખ એમ કીધું હું આંખ છું. સારું, તમારી આંખ તમને એવું કહે છે કે જમણી છું, ડાબી છું. હા, તમારી આંખ એમ કહે છે કે કાનમાં, ખાનગીમાં, કે મને મોતિયો આવ્યો છે, ઉતરાવો? ના, આંખ પોતે જાણતી નથી. આંખને જાણનાર કોઈ બીજું છે. મન હોય તો મનને જાણનાર કોઈ બીજું છે. જેમ કે છે કે આજે મારું મન શાંત છે, મારું મન તોફાને ચડ્યું છે, મારું મન વાસનાગ્રસ્ત છે, મારું મન મૂંઝાયેલું છે. સાહેબ તમે આજ જાઓ, કાલે આવજો, હું આજે કોઈ નિર્ણય, અરે પણ સમય ભાઈ ગમે હોય, હું આજે નિર્ણય નહીં લેશું. મારી બુદ્ધિ બેર મારી ગઈ. એટલે તારી બુદ્ધિ બેર મારી ગઈ એવું બુદ્ધિએ તને કીધું? તો કે ના, બુદ્ધિનું જે પ્રકાશક છે, દ્રષ્ટા હોય કે. હું ધીરે ધીરે આગળ જઉં છું. એક જ વસ્તુ મારે સમજાવી તમને કે જે પ્રકાશ્ય હોય એ પ્રકાશકને જાણી શકે નહીં. આ બધું જ કામ બુદ્ધિ કરે છે. અને એ બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિ, એટલે મારી, તમારી, આની, પશુની, પંખી, બધાની બુદ્ધિ ટોટલ કરીએ ને એને સમષ્ટિ બુદ્ધિ કહેવામાં આવે. પણ સમષ્ટિ બુદ્ધિને શાસ્ત્રમાં મહત તત્વ એવું નામ આપવામાં આવેલું છે. હવે આત્મા છે એ સર્વ બુદ્ધિનો પ્રકાશક છે. આપણી બુદ્ધિને પ્રકાશે છે કોણ? જો હું તમને કહું, ઘણી વાર આપણે દાખલા આપીએ ને છોકરાને, પેપર નહીં વાપરવાની, પેન્સિલ નહીં, મોઢે ગણવાનું. હા સાહેબ ગણીશો. 320 ગુણ્યા 4, બોલ કેટલા થયા? સારું, હવે પેપર નથી, પેન્સિલ નથી, તો ક્યાંક તો ગણે છે ને. હવે ક્યાં ગણે છે અને ગણવા માટે એને કોણ શક્તિ આપે છે એ વિચારવાનું. તમને ખબર છે? એવી રીતે આપણા બધાની જે બુદ્ધિ છે ને એનો કોઈ જ્ઞાતા છે, સર્વ બુદ્ધિનો પ્રકાશક છે. અને એ સર્વ બુદ્ધિનો જે પ્રકાશક છે એક વ્યષ્ટિ બુદ્ધિ એટલે વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટેલેક્ટ જેને કહેવામાં આવે છે, એક ટોટલ ઇન્ટેલેક્ટ સમષ્ટિ બુદ્ધિ છે ને. પણ આ બધી બુદ્ધિનો જાણનાર પણ કોક છે કે સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ બુદ્ધિ છે. બુદ્ધિનો જે જાણનાર છે એ આત્મા છે. જ્યારે તમે એમ કહો છો કે અરે ભાઈ હું તો બુદ્ધુ છું યાર, હું તો ક્યાં ભણેલો છું, હું તો ગમાર છું, આઈ મીન ઇડિયટ. તારે કોઈ કહે યુ નો
આઈ એમ જીનિયસ, આઈ એમ સાયન્ટિસ્ટ. તો એ સાયન્ટિસ્ટ વાળી જીનિયસ બુદ્ધિનો જાણનાર કોઈક જુદો છે. તમે જ્યારે એમ કહો છો હું તો ઇડિયટ છું, મૂર્ખ છું, આવું કહો છો જ, તમે નથી કહેતા? એટલે કહો છો કે નહીં? અને ક્યાં પાછું પૂજાની રૂમમાં મેં મૂરખ ખલકામી, આવું બધું બોલો છો કે નહીં? આરતી કરતા તો બધા બોલે. તો એ બુદ્ધિ હું ખલ છું, આવો છું, આવો છું એવું જાણનાર જણાયેલી વસ્તુથી જુદો છે અને એ આત્મા છે. હવે સાંભળજો, સર્વબુદ્ધિનો પ્રકાશક છે અને સૌને સત્તા અને સ્ફૂર્તિ હાલે છે આત્મા. બુદ્ધિ વ્યષ્ટિ હોય કે સમષ્ટિ હોય, એ બધી જડ કહેવાય. જો આપણે એક શ્લોક બોલીએ છીએ, મનોબુદ્ધિ હંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત જીવે. એટલે હું મન નહીં, બુદ્ધિ નહીં, શ્રોત નહીં, આ નહીં, આ નહીં, હું આ મનું કંઈ નથી. તું કોણ છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું તો સચ્ચિદાનંદ રૂપ છું, ચૈતન્ય આત્મા છું. હવે આ જે ચૈતન્ય આત્મા છે એ બધાને જડ વસ્તુઓને ચેતનતા પ્રદાન કરે છે. વૃક્ષ છે જડ, નદી જડ, પર્વત જડ, માણસ જડ. માણસ એટલે શરીર, શરીર તો જડ જ છે. તો હવે જોજો, આ આત્મા છે જે વ્યષ્ટિ અને સમષ્ટિ તમામ બુદ્ધિની ચેતનતા અને અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ એન્ડ કોન્શિયસનેસ પ્રદાન કરે છે. એટલે બધું હલનચલનને પ્રાપ્ત છે. બાકી આપણે કોઈ હલનચલન કરી શકીએ નહીં. આંખથી આમે ના કરી શકીએ ને કશું કરી શકીએ નહીં. અને એની સાબિતી માટે મળદું આપણી બાજુમાં પડી જ હોય છે. આ જણો ઊંચો કરો એટલે ફટ ડફ દઈને પડી જાય, ઊભો રહે જ નહીં કે સામર્થ્ય જતું રહે. હવે એ આત્માના સંદર્ભમાં આ બધી વાત ચાલે છે. બુદ્ધિ, વ્યષ્ટિ બુદ્ધિ કે સમષ્ટિ બુદ્ધિ, એ બધું જડ છે. આત્માથી જ એ બધું પ્રકાશિત થાય છે. અને આત્મા કોણ છે? પ્રકાશક છે. બુદ્ધિ વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલો આત્મા સૌને પ્રકાશે છે. આત્મા બધાને પ્રકાશે છે, પણ આત્માને કોઈ પ્રકાશતું નથી. એને સ્વયં જ્યોતિ કહેવામાં આવે. આત્મા દ્વારા જ્ઞાન મળે છે. સાંભળજો બરાબર. કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય આત્મા દ્વારા મળે છે. પણ આત્માને જાણવા આત્માથી ભિન્ન કોઈ જ્ઞાન નથી. આત્મા એક જ જ્ઞાન સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવું કહેવામાં આવે. જે પ્રકાશક હોય તે બુદ્ધિ જેવી પ્રકાશ વસ્તુ કરતા શ્રેષ્ઠ હોય. મારી સામે જો આત્મા બધાને પ્રકાશિત કરતો હોય તો સૌથી મહાનમાં મહાન કોણ કહેવાય? આત્મા. તો સૌથી મહાનમાં મહાન જે હોય એને પેલી જડ વસ્તુ આત્મા જેને પ્રકાશિત કરે છે એ કેવી રીતે જાણી શકે? આ સિદ્ધાંત પકડાય તો સમજી લેજો. મારી એક આંખમાં કણો પડ્યો છે, કોણે જાણ્યું? ચેતનતા. જડ હોય કોઈ જાણી શકે નહીં, ચેતન જ જાણી શકે. એમ ડેવલપિંગ કેટરેક્ટ એવી ફરિયાદ જ્યારે કરીએ ત્યારે એ આંખનો પ્રકાશિત કરનારો કોઈ જુદો છે. આટલું સમજાશે તો આત્મા સૌથી શ્રેષ્ઠ છે એવું ખબર પડે. અને આ સફેદ રૂમાલ છે એવું આત્મા દ્વારા જણાતું હોય તો આ સફેદ રૂમાલ છે હવે એ આત્માને જાણી શકે નહીં. હવે મોટો મોટો સિદ્ધાંત આજે સમજી લો. એટલા માટે એવું કહેવાય છે, આ જે લોકો માફ કરજો મને થોડા ગાંડપણ વાળા હોય ને, એ કે ફલાણા ભાઈ છે ને બહુ વિદ્વાન અને એમને છે ને ઈશ્વરનો સાક્ષાત દર્શન થાય. જો દર્શન આંખથી થતા હોય તો આંખ આત્મા દ્વારા પ્રકાશિત છે અને એ પ્રકાશકને આંખ જાણી શકે નહીં. કેટલાક લોકો આઈને કહે છે એમ છે ને બ્રહ્મનાદ સંભળાય છે, એ છે ને જરા એમ કે ધ્યાનમાં બેહે ને ત્યારે
ઓ ઓ એટલે આ ડફોર સંભળાય નહીં. તારે કાન છે એ નો પ્રકાશક જુદો છે. પ્રકાશક સૌથી શ્રેષ્ઠ છે. એને પેલો નીચેલો માણસ જાણી શકે નહીં. આ સમાજમાં એટલી બધી ભ્રાંતિઓ છે, એટલા માટે માતાજી કરવી પડે મારે. આવી વાતો તમે સાંભળશો. હું નામ ના દેવાય મારથી. યલો લિટરેચર ઇઝ ધેર ઇન અવર કોમ્યુનિટી. અને ચોપડીઓમાં છાપેલું છે કે ફલાણા ભાઈને રેલવે સ્ટેશન પર સાક્ષાત ભગવાન મળ્યા છે. એને મોટા ભગવાન કહેવાય છે. એના મંદિરો છે આજે. ભગવાન આકાર નથી. ઈશ્વર તો કોઝ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ઇઝ મટીરિયલ એન્ડ એફિશિયન્ટ કોઝ ફોર એન્ટાયર ક્રિએશન. અને આવું જે કંઈ હોય ને એ આંખે ના દેખાય. અરે સામાન્ય ભૌતિક વસ્તુની વાત કરો, વીજળી આંખે દેખાય નહીં પણ દોડતી ટ્રેન દેખાય. વીજળી આંખે દેખાય નહીં, રેફ્રિજરેટરમાંથી પેદા થતી ઠંડક અનુભવાય. વીજળી આંખે દેખાય નહીં, હીટરમાંથી આવતી હીટ દેખાય. વીજળી આંખે દેખાય નહીં પણ અવાજ તરીકે તમારા કાનમાં બોલું છું ને એ અવાજ વીજળી આ વાયર દ્વારા સ્પીકર દ્વારા જાય. જે સત્ય હોય ને દેખાય જ નહીં એટલું હંમેશા યાદ રાખજો. એટલે આ પાગલપનની વાતોમાં આવતા નહીં કોઈ દિવસ કે ફલાણા ભાઈને ઈશ્વરના દર્શન થાય. દર્શન બર્શન થાય નહીં. પહેલાં તો દર્શન શબ્દ સમજાનો છે. દર્શન એટલે આંખથી જોવું નહીં, જાણવું. એટલે હવે કન્ક્લુઝન ઉપર આવું છું. બુદ્ધિ આત્માથી જણાય છે એટલે બુદ્ધિ પ્રકાશ્ય છે, જ્યારે આત્મા સ્વયં પ્રકાશ છે એટલે એને સ્વયં જ્યોતિ એવું નામ આપવામાં આવેલું છે. અને સમષ્ટિ બુદ્ધિ કરતાં મહત પરમ આત્મા મહાન છે. સૌથી સૂક્ષ્મ બુદ્ધિ. મનને જાણે છે બુદ્ધિ અને બુદ્ધિને જાણે છે આત્મા, અને આત્માથી સૂક્ષ્મ કોઈ નથી. એટલે એક વસ્તુ સમજી લેવાની, આત્મા પ્રકાશક છે. આત્મા કોઈ દિવસ પ્રકાશ્ય બની શકે નહીં. કારણ કે આત્મા જો પ્રકાશ્ય બને તો એને જોનારો કોઈક જુદો હોય. આટલું સમજાયા બાદ આત્મા કોણ છે, આત્મા કેવો છે, તેને માટે તમે રોજ રોજ શબ્દો ભૂલી ગયા. આત્મા ધ્રુવમ નિત્યત્વમ. આત્મા ધ્રુવમ છે. જુઓ તમારો શ્લોક છે એમાં આવે છે અનાદ્યંતમ મહત પરમ ધ્રુવમ. ધ્રુવમ. હવે આવો ધ્રુવમ શબ્દ ગીતામાં બીજી ક્યાં આવે છે ખબર છે? બીજા અધ્યાયમાં શું કહ્યું છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુમ. એટલે જે જન્મે છે એનું મોત નિશ્ચિત. ધ્રુવમ નિશ્ચિત. અને જે મરે છે એનો પુનર્જન્મ નિશ્ચિત છે. નોબડી કેન ચેન્જ એનીથિંગ. ફાઇન. આત્મા ધ્રુવ છે, નિત્ય છે. તો આ જગત કેવું છે? આત્મા તો નિત્ય સમજી ગયા, તો જગત કેવું છે? અનિત્ય. અનિત્ય. હવે આ નિત્ય અને અનિત્ય તમે ભણેલા છો એટલે તમને ટેકનિકલ રીતે હું સમજાવી દઉં. આત્મા છે ને એ નિત્ય કહેવાય, જેનામાં કોઈ ફેરફાર થાય નહીં. એ જન્મે જ નહીં એટલે મરવાનો પ્રશ્ન નથી. ત્યારે પેલો જન્મ્યો છે એ નિશ્ચિત છે, તો મરવાનું છે એ પણ નિશ્ચિત છે. હવે સમજો બરાબર. આત્મા માટે તો સમજી ગયા કે ધ્રુવ છે જાણે. તો જગત છે ને એ જગત કેવું છે? અરે આપણે જન્મ્યા પહેલા જગત તો હતું જ, અને આપણે મરી જઈશું તો જગત તો રહેશે. તો જગત પણ નિત્ય જ કહેવાય ને? કેમ નહીં? એટલું સહેલું હતું તો ભાઈ હું ભણાવવાનું ના હોત. જગત પાસે નિત્યતા છે. ઇટ ઇઝ નોન એઝ રિલેટિવ રિયાલિટી. એને સાપેક્ષ કહેવામાં આવે ગુજરાતીમાં. આત્મા છે ઇટ ઇઝ એબ્સોલ્યુટ રિયાલિટી, જેને નિરપેક્ષ કહેવામાં આવે.
આવું સમજાવવા માટે આ બધું મેં બેકગ્રાઉન્ડ આજે તૈયાર કર્યું છે. કદાચ 5-10 મિનિટ વધારે લઉં તો ક્ષમા કરજો. મારે આ એબ્સોલ્યુટ રિયાલિટી અને રિલેટિવ રિયાલિટી અઘરી વસ્તુ છે. તો જુઓ, આત્મા છે એબ્સોલ્યુટ રિયાલિટી જેને કહેવાય, એટલે ધ્રુવમ નિત્યત્વમ. આત્માનું ધ્રુવત્વ, નિત્યત્વ, નિરપેક્ષત્વ એવું છે કે આત્મા જન્મતો નથી માટે મરતો નથી એટલું જ નહીં, માણસ માટે જન્મ વપરાય અને જગત છે એના માટે ઉત્પત્તિ, ક્રિએશન શબ્દ વપરાય. Where is creation? Creation is around us. Wherever we see, there is nothing but creation. If creation is there, creator must be there. આ કોણ છે? તો કે રમણભાઈ છોકરો. ભાઈ શું નામ બેટા તારું? મારું નામ શૈલેષ છે. જો શૈલેષ છે તેનો બાપો હોવો જ જોઈએ. આ ટેબલ છે ને તો સુથાર હોવો જ જોઈએ. સુથારની મોકાણ નહીં કરવાની, આ ટેબલની મોકાણ કર. ટેબલ છે કે નહીં? તો કા આંખે દેખાય છે કે? તો કા આ ટેબલ શેનું છે? દાળ ચોખાનું? ના ના ના, લાકડાનું. લાકડું ક્યાંથી આવ્યું? ઝાડમાંથી. ઝાડ ક્યાંથી આવ્યું? ધરતીમાંથી. ધરતી ક્યાંથી આવી? હવે આગળ નથી જતો હું, પાણીમાંથી. બરોબર. ક્યાંક તમને ખબર જ બધું, જે તમને ખબર હોય એ નહીં કહું. હવે સાંભળજો બરાબર. આત્મા એબ્સોલ્યુટ રિયાલિટી, ઇટ એક્ઝિસ્ટન્સ, જેમાં નોન એક્ઝિસ્ટન્સ જેવું કંઈ નથી. ઘણીવાર વિચ ઇઝ અનનોન, જે ન જણાવ્યું, અજ્ઞાત હોય એને પણ આપણે નોન એક્ઝિસ્ટન્સ કરી છે, પણ એ આપણી ભૂલ છે. દેટ ઇઝ અનનોન ટુ યુ. જે અનનોન હોય એટલે નથી એવું નહીં. અને ખરેખર અનનોન છે કોઈ પણ વસ્તુ આપણને જ્ઞાત નથી એવું કેવી રીતે કહીએ છીએ? એ આપણી બુદ્ધિનો આધાર છે. વીજળી શક્તિ આંખે દેખાતી નથી એટલે અનનોન ટુ અસ. અનનોન એટલે છે જ નહીં. એટલે છે જ નહીં તો દીવો હળગ્યો કેવી રીતે? લેમ્પ. એટલે જો કોઈ દિવસ જે અનનોન હોય એ નથી એવું કહેતા નહીં, નહીંતર મૂર્ખામીમાં તમારી ગણતરી થઈ જશે. હું આત્મા તત્વ પર ફરતી આવું છું, વિચ ઇઝ નોન એઝ એબ્સોલ્યુટ રિયાલિટી. આત્મા જન્મ્યો નથી એટલે મરવા નથી, એ ધ્રુવ નક્કી થઈ ગયું. સારું, જો આત્મા જન્મ્યો હોત તો કાળ નામની વસ્તુ કોઈ હોત. There must be existence of time. He is beyond time, free from time, not at all conditioned by time. Why? It is no form. જન્મ કોનો થાય? આકાર હોય એનો, એ નિરાકાર છે. અને જો આપણે એમ કહીએ કે આત્માનો જન્મ છે ને એની બર્થ ડેટ છે, તો આત્મા ઇઝ બાઉન્ડ બાય ટાઈમ. કોઈ પણ માણસનો જન્મ કે ઉત્પત્તિ શેમાં થાય? સમયમાં થાય છે. આટલું ખબર પડી ગઈ? તો આત્મા એબ્સોલ્યુટ રિયાલિટી કેમ કહેવાય? કાળ દ્વારા બંધનમાં નથી. બીજું બધું સાપેક્ષ કહેવાય કે કાળમાં અને દેશમાં જન્મે છે. સાપેક્ષ. દેર ઇઝ રિલેટિવ રિયાલિટી. હું સમજાવી દઉં ધીરે ધીરે. આત્માને કાળનું બંધન નથી. કાંઈ જન્મ જ નથી ને. જન્મ હોય કાળમાં જન્મેલો હોય, અને કાળમાં જન્મે તો કાળમાં મરનારો હોય, અને કાળમાં જન્મે ને કાળમાં જન્મે તો કાળમાં વિકાસ પામનારો હોય. એટલે કાળમાં એનામાં વિકાર હોય, કાળમાં એનામાં પરિવર્તન હોય. પણ આત્મા છે એ ચેન્જલેસ એન્ટિટી કહેવાય. કોઈ પરિવર્તન નથી એમાં. પરિવર્તન શાનામાં હોય? કાળમાં જન્મે, કાળમાં મરે અને કાળમાં પરિવર્તન થાય. કાળથી મુક્ત હોય એમાં કંઈ ના થાય. એટલે હું બધી વસ્તુઓ તમને સમજાવું છું. રિલેટિવિટી એટલે શું, અને રિલેટિવિટીથી જે મુક્ત હોય એ નિરપેક્ષ એટલે શું? એ તો સમજો. આત્મા
ત્રિકાલ અબાધિત સત્ય છે. ત્રિકાલ અબાધિત એટલે ભૂતકાળમાં આત્મા નહોતો એવું નહીં એટલે હતો, વર્તમાનમાં નથી એવું નહીં એટલે વર્તમાનમાં છે, ભવિષ્યમાં નહીં હોય એવું નહીં એટલે ભવિષ્યમાં પણ રહેશે. એટલે ઇટ ઇઝ ફ્રી ફ્રોમ ટાઈમ, નોટ એટ ઓલ બાઉન્ડ બાય ટાઈમ, નોટ એટ ઓલ કન્ડિશન્ડ બાય ટાઈમ. આવો જ આત્મા છે, ત્રિકાલ અબાધિત સત્ય. એટલે કેવો કહેવાય કે એ આત્મા છે, બરોબર સાંભળજો, એનો કોઈ કાળે બાધ થાય નહીં, નેગેશન. આત્મા નથી એવું તો કહેવાય જ નહીં. જો સાંભળજો, એકદમ સાંભળજો બરોબર. હું કહું છું આત્મા નથી, આવું કોણ બોલી શકે? મળદું બોલી શકે? હા, માણસ જીવતો હોય એ જ બોલી શકે. જો આત્મા નથી આવું બોલવા માટે એની વેદતો વ્યાઘાત કહેવામાં આવ્યો શાસ્ત્રમાં. હું એ જ્યારે એમ કહું આત્મા નથી, તો આત્મા નથી એવું તું બોલ્યો કઈ રીતે? એ આત્મા છે એટલે જ. હવે જો એક માણસ એવું કહે છે ઓળખો જ મને, ના નથી ઓળખતા, હું છે ને બોબડો છું. લો, એ શું કહે છે? હું બોબડો છું. તો તું બોલ્યો કેમ? સમજાય છે? એટલે આત્મા નથી એવું બોલવું એ જ આત્માની સાબિતી છે. આત્મા ના હોય તો ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ એવું આપણે બોલી શકીએ નહીં. ટૂંકમાં આત્મા ત્રણેય કાળે છે, કોઈ કાળ એનો બાધ નથી. એટલે ત્રિકાલ અબાધિત, બાધિત ન થાય એવું એ સત્ય છે. હવે સાંભળજો, એટલા માટે આત્માને નિરપેક્ષ સત્ય કહેવામાં આવે. એટલે એબ્સોલ્યુટ રિયાલિટી શું છે મેં સમજાવી દીધું. હવે આખું જગત છે ને ઇટ ઇઝ રિલેટિવ રિયાલિટી. હવે એ સમજાવું છું. એક સમજાશે તો બીજું સમજાશે એવું ધારવાનું નહીં. આ સમજવાનું અને પેલું સમજવાનું. તો સાચું કયું છે એ સમજાય. હવે જગતની વાત કરીએ, વિચ ઇઝ નોન ઇઝ રિલેટિવ રિયાલિટી. જગત સાપેક્ષ છે ભાઈ. સાપેક્ષ કેમ છે? જગતનું નિત્યત્વ સાપેક્ષ છે કારણ કે જગતનો કાળમાં જ જન્મ છે. સર્જન થયું તો હા, અને એક સમય પ્રલય થશે. તો ક્રિએશન પણ છે અને ડિસ્ટ્રક્શન પણ છે. ક્રિએશનના સંદર્ભમાં આપણે બ્રહ્માજીને યાદ કરીએ છીએ, ડિસ્ટ્રક્શનના સંદર્ભમાં આપણે શંકરજીને યાદ કરીએ છીએ. પણ આ બ્રહ્માજી અને શંકરજી આ બંને વસ્તુનું ભેદ સમજાવે કોણ? એનું નામ સ્વામીજી. સાંભળજો. તો પાકા થઈ જવા છે. રિલેટિવ રિયાલિટી, સાપેક્ષતા સમજાવું છું. એટલે આ જગત છે એનો કાળમાં જન્મ, કાળમાં ઉત્પત્તિ થઈ, બરોબર. અને જગતની ઉત્પત્તિ જો કાળમાં થઈ હોય તો કાળમાં પાછો એનો શું થવાનું? પ્રલય થવાનું. એવું કહેવાય. આપણા માટે મોત વપરાય, જગત માટે પ્રલય વપરાય. તો જોજો, જગત છે ને ઇટ ઇઝ કન્ડિશન્ડ બાય ટાઈમ. એટલે સમયમાં જન્મે અને સમયમાં એનો પ્રલય થતો હોય છે. અને જગત છે ક્યાં? તો તમારે કહેવું પડશે પૃથ્વીમાં. પૃથ્વી છે ક્યાં? આકાશમાં. આકાશ છે ક્યાં? મિલ્કી વેવ જેને કહેવામાં આવે. એટલે ખબર છે ગુજરાતીમાં? આકાશ ગંગા કહેવાય. અને એ આકાશ ગંગામાં આપણી પૃથ્વી તો છે ને એક ટપકું કરીને ફૂલ સ્ટોપ એટલું જ કહેવાય. આજે એક એક તારો આકાશમાં દેખાય છે ને એ આ સૂર્ય કરતાં 100 ગણો મોટો છે. હવે તમારે આમ બહેરા થઈ જાય આપણે આ બધું સાંભળીએ તો. આપણું અસ્તિત્વ ક્યાં? પાછું કે હું શેઠ છું. એટલે આ પૃથ્વી એ ટપકા જ એવી, એમનું તું શેઠ કોનો? તો તું જેનો શેઠ હોય એ નોકર ક્યાં? પછી કે ફાધર છું. તારી જાય ત્યાંથી અટકતો ગ્રાન્ડ ફાધર.
એટલે આપણું અસ્તિત્વ તો તમને સમજાશે જ નહીં ક્યાં છે. હું એ વાત કરું છું જગતની નિત્યતા. નિત્યતા એટલે જેને કહેવાય રિલેટિવ રિયાલિટી, એટલે સાપેક્ષ છે. જગત સાપેક્ષ છે. જગત ઉત્પત્તિ માટે કોકની અપેક્ષા રાખે છે. સાપેક્ષ કાળની અપેક્ષા રાખે છે અને કાળમાં જેનો પ્રલય થાય. હવે જો આત્મા છે તો ત્રણે કાળે છે ને, સારું, કોઈ કાળે આત્મા નથી એવું છે ના. હવે એટલે એબ્સોલ્યુટ રિયાલિટી, નાઉ રિલેટિવ રિયાલિટી. આ જગત છે ને, એ જગત કોઈ કાળ એવો છે કે એ સમયે જગત નથી એવું લાગે. વેરી કરેક્ટ. દેટ ઇઝ સુષુપ્તિ. સુષુપ્તિ કાળે જગતનું ભાન હોતું નથી. When you are under deep sleep, you don't know that you are class 1 gazetted officer. ઊંઘમાં તમને ખબર નથી કે આ હોસ્પિટલના માલિક છો, તમે આશ્રમના માલિક છો, તમે મિલ માલિક છો, આ કારખાનાના માલિક છો. સુષુપ્તિમાં તમને ખબર નથી કે હું 2 છોકરાનો બાપ છું. બધાને ઊંઘની ગોળીઓ કેમ જોઈએ છે એ બધું ભૂલી જવાય એટલે. અને ભૂલવામાં સાર એટલે ડોક્ટરો ભાઈ જેને કહેવું પડે કમ્પોઝ લાવો. સુષુપ્તિ સમયે તમે પોતે કોણ છો એનું પણ તમને ભાન નથી. એનો અર્થ એ થયો કે જે જગત છે એક કાળે એનો બાદ થઈ જાય છે અને એ સુષુપ્તિનો કાળ. જ્યાં તમને જગતનું ભાન નથી. એટલે સાંભળજો બરાબર, પેલી એબ્સોલ્યુટ રિયાલિટી કહેવાય કે કોઈ કાળેનો બાદ ના આવ્યો ના બને. ત્રણે કાળે છે. પણ સુષુપ્તિ કાળ એવો છે તમને બૈરી, છોકરા, માલ, મિલકત, બંગલો આ કશું જ જણાતું નથી અને એવો સંસાર પણ તમને જણાતો નથી. એટલે સમજવાનું એ સુષુપ્તિમાં દેશ અને કાળ નથી. દૂધ હે 7 વાગી ગયા એટલે ઉઠો. એટલે કેમ ગોદા મારે? તમારે રવિવાર પેલા પ્રવચન નથી જવાનું. 6 વાગી ગયા. જોજો, સાંભળજો, 6 વાગી ગયા એ તમને જાગતા હતા ત્યારે ખબર પડી કે ઊંઘમાં ખબર પડી? જાગ્યા એટલે ખબર પડી કે 6 વાગ્યા. એનો અર્થ સુષુપ્તિમાં કાળનું ભાન નહોતું. સુષુપ્તિમાં કાળ નહોતો. અને જગતનો જન્મ સમયમાં થાય, બાઉન્ડ બાય ટાઈમ. એટલે કાળ હોય તો જગત હોય, સાપેક્ષ. સમજાય છે? દેશ હોય તો જગત હોય, કન્ડિશન છે. આ સાપેક્ષતા કહેવાય. ઇટ ઇઝ રિલેટિવ રિયાલિટી. દેશ અને કાળના બંધનમાં ઉત્પત્તિ થાય છે. અગર ઉત્પત્તિ થાય છે માટે દેશ અને કાળનું બંધન જણાય છે. હવે જોજો, આત્માનો કોઈ કાળે અભાવ એટલે નોન એક્ઝિસ્ટન્સ ના હોય અને જગતનું નોન એક્ઝિસ્ટન્સ સુષુપ્તિમાં જણાય છે. એનો અર્થ એમ થયો, સમજો બરાબર, કે કાળમાં કંઈક જણાય છે અને કાળમાં જ કંઈક જણાતું નથી. પણ આ કાળ છે એનું જ્ઞાન કોને થાય છે? જો સુષુપ્તિમાં શું કહે છે? આઈ ડોન્ટ નો એનીથિંગ. મને કંઈ જ ખબર નથી. હું કોણ છું એ પણ મને સુષુપ્તિમાં. એટલે જાગીએ તરત ભગવાનની એવી રચનાથી યાદ આવી, રમણલાલ મગનલાલ શાહ બોરસદ વાળા. પણ જાગો તારે બધું ખબર પડે.
એટલે તમે જાગો છો, સાંભળજો, ત્યારે તમને જે જણાય છે એ બધું સાપેક્ષ છે. રિમેમ્બર, જાગો છો ત્યારે જે કંઈ જણાય છે એ બધું સાપેક્ષ છે. તમે જ્ઞાનમાં જાગ્યા છો. હા, એટલે જ્ઞાનમાં જો બધું જણાઈ જાય તો અજ્ઞાન નામની વસ્તુ પણ કોઈ છે? હા, અજ્ઞાન છે, અને અજ્ઞાનમાં જ ઉત્પત્તિ થાય. ઉત્પત્તિ શેમાં થાય? અજ્ઞાનમાં. દોરીનું જ્ઞાન નથી, દોરીનું અજ્ઞાન છે, એટલે દોરીના બદલે પેલો સાપ જણાયો છે. સાપની ઉત્પત્તિ થઈ, પછી બેટરી લઈને આવ્યા એટલે શું થયું? સાપ નથી, પણ દોરી તો છે જ ને. એટલે દોરીનું જ્ઞાન હોય તો સાપનો જન્મ ના હોય અને લય પણ ના હોય. પણ દોરીનું અજ્ઞાન હોય તો સાપ પણ દેખાય, એનો ભય પણ સતાવે. સમજો બરાબર? એટલે જગત છે, ઇટ ઇઝ રિલેટિવ. જ્ઞાન કાળે નથી અને અજ્ઞાન કાળે છે. એટલે જ્ઞાન અને અજ્ઞાન એવી શરત છે. એટલે જગત છે એના માટે એવું કહેવાય, ઇટ ઇઝ રિલેટિવ રિયાલિટી. કન્ડિશન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાનની. જ્યારે આત્મા છે એમાં અજ્ઞાન નામની વસ્તુ જ નથી. અત્યારે તમે મને જોઈ શકો, હું તમને જોઈ શકું. કેમ? સૂર્યનો પ્રકાશ છે, એટલે પ્રકાશ છે ને સૂર્યનો, એટલે આપણે એકબીજાનું મોઢું જોઈ શકીએ. સારું, રાત હોય ને આટલા બધા જ આપણે બેઠા છીએ, પણ રાત હોય તો તમે મને ના જોઈ શકો, હું તમને જોઈ શકું. અંધારું હોય ને ભાઈ, એટલે હા કે ના તો બોલો. તો જો આપણી પૃથ્વીને આપણો પૃથ્વીમાં આ ભરૂચ અને ભરૂચમાંથી એક આશ્રમનો આટલો નાનો રૂમ, આટલા નાના રૂમમાં જો અંધારું હોય અને આપણે એકબીજાને જોઈ શકીએ નહીં, તો આ અંધારું આટલી જગ્યામાં આવું ઘોર અંધારું હોય તો સૂર્યમાં તો કેટલું બધું અંધારું હશે? હે? જઈને પૂછો, ઓ લોર્ડ સન, પ્લીઝ ટેલ મી સમથિંગ અબાઉટ ડાર્કનેસ. આઈ નો નથિંગ અબાઉટ ડાર્કનેસ. કે છે સૂર્યમાં તો અંધારું છે જ નહીં. આત્મામાં અજ્ઞાન છે જ નહીં. સમજાય છે? તમારી બુદ્ધિ સુધી જ્ઞાન પ્રકાશ પહોંચતો નથી, એટલે ઇડિયટ હોય તો બુદ્ધિ, જીનિયસ હોય તો બુદ્ધિ. આત્માને એટલે શું કહેવાય છે? એબ્સોલ્યુટ રિયાલિટી, નિરપેક્ષ સત્ય. બીજું જેટલું જગતમાં છે ને એ બધું સાપેક્ષ. તમારા કરતા હું મોટો છું, ખબર છે? એટલે હું કહું છું કે તમારા કરતા હું મોટો છું. હવે તું નાનો છે ને એટલે હું મોટો છું. આ સાપેક્ષ. 15 માળનું મકાન હોય, એમાં 10મા માળે એક માણસ ઊભો છે અને નીચેથી કોનું, એ તું ઉપર શાક આપી જા ને, તો કે લિફ્ટ બગડી ગઈ છે, કોણ ચડે આટલું બધું? એટલે રોજ આપી જાય છે ને આજે એક દાડો તું શું થયું? તને ખબર છે હું નીચે પડું મરી જ જાઉં, હું તો એટલો ઊંચે છું. હવે આ 10મા માળવાળો કહે છે હું ઊંચે છું. 15 માળનું મકાન હતું, એ ઉપર સાંભળી ગયો, એ ડફોર તું નીચે છે. આ રિલેટિવ. 15મા માળવાળો કહે છે કે હું ઊંચે છું, પેલો નીચે છે. 10મા માળવાળો પેલો જમીન ઉપર શાકવાળો ઊભો છે ને કહે છે તું નીચે છે અને હું ઊંચે છું. હું કહું છું કે હું તમારો ગુરુ છું, પણ તમે નીચે શિષ્ય છો, માટે ભલે હું કહેતો હું ગુરુ છું, પણ હું જો બહેરો ના હોઉં ને, હું સાંભળું છું.
આ ફોટામાં જે છે ને એ કહે છે કે તું ચેલો તું ચેલો તું ચેલો. મારા ગુરુ મને કહે છે હું ચેલો છું. આ લોકોને હું કહું છું કે હું ગુરુ છું. હું ગુરુ છું કે હું ચેલો છું? રિલેટિવ રિયાલિટી. છોકરાને તમે કહો છો કે હું તારો બાપ છું, પણ તારો બાપો સાંભળતો હોય ને એ કે જુઠ્ઠો છે, અમારા છોકરાનું સાચું ના માનશો, એ જુઠ્ઠો જ છે. કેમ જુઠ્ઠો છે? એના છોકરાને એમ કહે છે બાપો છું બાપો, બાપા ક્યાંથી આવ્યો? હું હતો તારે આવ્યો ને બાપો, એટલે આ તો મારો પુત્ર છે. એટલે જો ઉપર નીચે આગળ પાછળ જ્ઞાની અજ્ઞાની આ બધું શું છે? રિલેટિવ છે. આખું જગત છે એ રિલેટિવ રિયાલિટીમાં આવે. એટલે આત્મા ધ્રુવમ નિત્યત્વમ, આત્મા એક જ છે જે ધ્રુવ છે, એનું નિત્યત્વ સાચું છે. એના સિવાય બધું અનિત્ય છે, અને એના સિવાય જે કહે છે અધ્રુવ છે. ધ્રુવ કશું હોઈ શકે નહીં. એટલે આત્માની અને જગતની રિયાલિટી મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. રિલેટિવ રિયાલિટી, એબ્સોલ્યુટ રિયાલિટી. આ તમારી સમજ માટે મેં બધી વાત કરી. પણ હવે કહી દઉં શાસ્ત્રો શું કહે છે તે. સુષુપ્તિમાં જગતનો અભાવ છે, કારણ કે જગત જણાતું નથી, એટલે જગત સાચું નથી. અને એટલા માટે શંકરાચાર્યને કહેવું પડ્યું જ્ઞાતે તત્વે ક સંસાર. આત્મા એક જ છે ને અધિષ્ઠાન છે ને એ સત્ય એવું જણાઈ જાય તો જણાઈ જાય ત્યારે સંસાર નામની કોઈ વસ્તુ હોય નહીં. જો તમે કોઈને એવું કહેશો કે હું સંસારી છું, તો યાદ રાખજો તમારા જેવા અજ્ઞાની બીજા કોઈ નહીં. સંસાર નથી તમે સંસારી કહેવા. અને મને બધા લોકો આઈને સમજાવે સમજ તમારે શું નાગા નાવું શું નીચોવું શું? અમે તો સંસારમાં રહ્યા, અમે તો ગ્રહથી કહેવાઈએ, અમારે તો આપણે સંબંધો સાચવવા પડે. અને ના જે કોઈને ખરાબ લાગે તમે એવું પૂછતા નહીં કેમ નતા આવ્યા કેમ નતા આવ્યા. અરે ભાઈ અમારે તો ઘરનો પ્રસંગો તમે ના આવી, અમારે તો વટ વ્યવહાર બધું સાચવવું પડે. એટલે વટે ક્યાં છે ને વ્યવહાર ક્યાં, સંસારી ક્યાં, તું સંસારી કહો. અને મારે બધું જૂઠું જ જૂઠું મને સમજાવે છે. અને હું એબ્સોલ્યુટ રિયાલિટીની વાત કરું છું, એ મને રિલેટિવ રિયાલિટી સમજાવે છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ કરી લેજો આજે, અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે. આ બધું અજ્ઞાનમાંથી જન્મે છે અને જ્ઞાનમાં બધું નષ્ટ થઈ જાય. એટલે કહ્યું જ્ઞાતે તત્વે ક સંસાર. ના સમજાયું સંસ્કૃતમાં હતું એટલે તો ગુજરાતીમાં પેલા કહ્યું ને કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, એ બી તમને ના સમજાયું. તમારી ગુજરાતીમાં કહ્યું તોય ના સમજાયું. ના સ્વામીજી સમજવું નથી, કારણ કે અમારું જગત જુદું છે અને એમાં અમારે રાચવું છે, અમે સમજવા માગતા નથી. તમારે ભલે સમજાવવું હોય પણ અમારો સ્વાર્થ હશે ને ત્યાં સુધી અમે નહીં સમજીએ. કોઈ માણસને સમજાતું નથી એવું ના માનતા હો, નહીતર તો મહાભારતનું સૂત્ર છે શું? જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. જાનામી ધર્મ શું છે, અધર્મ શું છે, ચોરી શું છે, કબાડી શું, બધું અમને ખબર છે, પણ અમે છોડી શકતા નથી. લત પડી ગઈ છે. ના સ્વામીજી અમારા માટે એવું ના કહેશો, અમે છે ને દારૂ બારૂ પીતા નથી, સિગરેટ પીતા નથી. અરે તમે પેલી ચા તો પીઓ છો ને, પણ એ તો સ્વામી પીવી જ પડે ને ચા તો. ભાઈ ઘરમાં બધા પીતા હોય તો પીવી પડે નહીં, છોડાતી નથી. પ્રશ્ન શેનો છે? છોડવાનો. આવી નાની વસ્તુ ના છોડાય તો વૈરાગ્ય પ્રાપ્ત કરી અને આ સંસાર છોડી આખો અને આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થવાનું આપણને? એટલે પેલા બે શબ્દો સમજી લેવાના. અજ્ઞાનમ, અજ્ઞાનમાંથી બધું જન્મે છે અને જ્ઞાન કાળે નાશ પામે છે. એટલે જગતનું નિત્યત્વ, વન્સ અગેન, જગતનું નિત્યત્વ, જગતનું ધ્રુવત્વ, જગતનું અસ્તિત્વ રિલેટિવ છે, અથવા એને શાસ્ત્રની ભાષામાં પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે છે, જે એક જ કાળે સાચું હોય બીજા કાળે ખોટું હોય. પ્રાતિભાષિક શબ્દ કઈ તમને છોડી મૂકું છું.
સપનું આવે અને સપનામાં આપણે તો ક્યાં સૂતા છીએ? બિસ્તરમાં. હું તો સૂતો છું બિસ્તરમાં ખાલી અને ઘરમાં, રહોડામાં ખાલી ફરે ઘરમાં છે કોણ? શું કરે બેન? તો રહોડામાં ગઈ, પેલું ઢોકળાનું પલાળી એટલે જોવા ગઈ, આ તો આવ્યો કરી, આ તો આવ્યો કરી. 3 દાડા સુધી આ તો નહીં આવે, એને ઉઘાડીને જોજો નહીં કરવાનું. હવે આ સપનામાં જે વસ્તુ આપણને સત્ય લાગે છે એ ક્યાં સુધી સાચી છે? સપનું ચાલે ત્યાં. જેવા સપનામાં જાગ્યા, આપણે ક્યાં ઢોકરાનું પલાળ્યું છે? આપણે દાદી રિસેપ્શનમાં જવાનું છે મંગળભાઈના. ત્યારે તું ઉઠીને એનો વર્ક કે છે કે ઉઠીને ફાંફા હું મારતી ઘડી ઘડી તપરી ઊંચી કરે. એ તો સપનામાં એવું આવ્યું હતું. સપનાના સમયે જે આવ્યું એ સાચું, પણ સાચું ક્યાં સુધી? સપન સમયમાં. એટ ધ ટાઈમ ઓફ ડ્રીમ એવરીથિંગ ઇઝ સત્ય, પણ સપનું પૂરું થતાની સાથે એ બધું અસત્ય થઈ જાય. એવી રીતે તમે સપનામાં છો. હું આજે કહી દઉં છું, મને બહુ પ્રેમ કરે છે. કોણ? એ તમારા ભાઈ. એમાંથી નામ અમારે ત્યાં અમારી સમાજની એવો રિવાજ છે કે નામ ના બોલાય. એટલે શું કહેવાય? તમારા ભાઈ. મને કેટલાય લોકો આવીને કહે છે કે તમારા ભાઈ. મારો ભાઈ ચોથી આવ્યો. કેટલી બહેનો મને ભાઈ બનાવી દીધી, અને એ બહેનોએ મને કોઈ વાર રાખડી બાંધી નથી. સાચું કહી દઉં. અને મારી જોડે વાત કરીને કે તમારા ભાઈ આજ નતા ઉઠ્યાનું મોડી, અને તમારા ભાઈ આમ નતા, અમારા ભાઈ આમ. તારો વર સપનાનો વર, તારી પત્ની પ્રિયતમા આ સપનાની પ્રિયતમા. પણ સાહેબ તમને કેવી રીતે ખબર પડે? તને ખબર પડશે, તું જાગી જા ને સપનામાંથી. પણ તારે સપનામાંથી જાગવું નથી. એટલે મારો વર છોડવો નથી, મારી પત્ની છોડવી નથી, મારા બાળકો છોડવા નથી, મારી સત્તા છોડવી નથી, અને આ ધન મિલકત મારી છોડવી નથી. મારે છોડવું નથી, માટે બધું સત્ય છે. બસ એન્ડ. મારે છોડવું નથી એટલે બધું સત્ય લાગે છે. જે ક્ષણ હું છોડી દઈશ એ દિવસ મને સમજી જશે કે આ મને કોઈ પણ વસ્તુ સત્ય છે નહીં. સપનામાંથી ઉઠી જાઓ. સહેલી વસ્તુ કહું છું, સપનામાંથી ઉઠી જાઓ. સપનામાંથી ઉઠી જાઓ એટલે જાગી જ નહીં. જાગવા માટે મારી પાસે આવવું પડશે. હું ખાલી ઉઠવાની વાત કરું. તમને બધાને ઊંઘમાંથી ઉઠતા આવડે, જાગતા નથી આવડતું. જાગતા આવડતું હોત તો જગતના કોઈ ગુરુ પાસે આપણે ક્યાંય જવાની જરૂર ના હોત. અને આ બધું એટલા માટે હું તમને કહું છું, મને મારા બાપાએ કહ્યું હતું તો હું કોઈ આશ્રમ ના ગયો. તમને તમારા બાપાએ નથી કહ્યું ને એટલે તમારી પાસે આવ્યા. અને હું તમારા બાપ છું, સાચો નહીં હો. મેં હું શીખવાડ્યું, હું સપનાનો બાપ છું. કારણ કે તમે સપનામાં આવ્યા. જાગી ગયા તો આયા જ ના હોત. એટલે તમને હજુ પેલી ભ્રાંતિ છે ને કે અમે સપનામાં નથી, એટલે હું સમજાવું છું. તમે સપનામાં જ છો અને સપનામાં મારી પાસે આવ્યા. There is relative reality. અને એબ્સોલ્યુટ રિયાલિટીમાં તમે નથી, હું નથી, સપનું નથી, કોઈ કાળ નથી. There is absolute reality. આજે હું તમને જે વાત કરું છું ને, આ વાત સમજવા માટે ભગવાન તમને સામર્થ્ય આપે, શક્તિ આપે. અને એવી રીતે જાગીને એકવાર મારી પાસે આવજો. ઉઠીને તો આવ્યા. યુ આર બ્લેસડ વન. ઉઠ્યા તો છો ને. આ તમારા સિવાય જે બધા બહાર છે ને એ તો ઉઠ્યા જ નથી. એટલે એ લોકોને તો જાગવાનો પ્રશ્ન જ નથી. ઉઠેલા છો. અને જો ઉઠેલા જ હોય તો હવે જાગી અને ચાલવા માંડજો. અટકશો નહીં જ્યાં સુધી અંતિમ ધ્યેયને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી. ગમે થાય થવા દેજો. Let eyes grow dim and heart grow faint. Let friendship fail and love betray. You are divine. March on and on till the goal is reached. અને એવું સામર્થ્ય હશે ને તો આ જ જન્મે જ મોક્ષ મળશે, મળશે અને મળશે.
એમાં કોઈ શંકા નથી. તો આ મંત્રના સંદર્ભમાં જે અંતિમ વાત મારે તમને સમજાવી હતી, રિલેટિવ રિયાલિટી એન્ડ એબ્સોલ્યુટ રિયાલિટી, એ વાત મેં સમજાવી. અને જો તમે સમજી ગયા હો તો આ જ શ્લોકના મંત્રમાં કહ્યું નિશ્ચાયતમ મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. આ મંત્ર અંતે કહે છે, આ સમજાઈ ગયું હશે ને જો, તો કહે છે નો ડાઉટ, કોઈ શંકા વગર, નિસંદેહ તમે મૃત્યુના મુખમાંથી છૂટી જશો, મુક્ત થઈ જશો. પણ આટલું સમજાયું હશે તો. હવે આવતા વખતે જ્યારે આપણે મળીશું, આવતા આ રવિવાર મળવાનો છે નહીં, શિબિર શરૂ થઈ જશે. એ વાત કરું. આવતા વર્ષે આવતા રવિવારે નહીં હોય, પણ હવે જ્યારે મળવાનું હશે ત્યારે હું તમારી વાત કરું છું. અત્યાર સુધી વક્તા જે બોલતા હતી એ વાત. હવે આ કઠો ઉપનિષદ શ્રોતા માટે શું વાત કરે છે ને, એ વાત આ પછીના મંત્રમાં આવવાની છે. અને જો સમય હશે કોઈક વાર તો તમને બોલાવી આખી વાત સમજાવીશું, કારણ કે તમારા માટેની વાત છે. એકવાર તમારામાંથી બધા નક્કી કરીને લઈને આવજો કે સ્વામીજી હું જમાડીશું, અમે 2-3 કલાક સાંભળવા તૈયાર છે કોઈ રવિવારે, તો હું તમને કહીશ કે અહીં રહેજો, જમાડીશું હું તમને, અને 2-3 કલાક મારે જોઈએ. તો એક જ દાડે એક લિંકમાં સમજાઈ જાય તો સમજાઈ જાય, નહીં સમજાય તો નહીં સમજાય. બરાબર? તો અહીં આપણે અટકીએ છીએ. નિશ્ચાયતમ મૃત્યુ મુખાત પ્રમુચ્યતે, આટલું શબ્દ મારે આ મંત્રમાં સમજાવવાનો બાકી છે. તમે સમય નક્કી કરજો, ત્યારે આપણે મળીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.